મિત્રો, મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. વીસી ઇન્ફોર્મેશન ચેનલ. જે હું આજ બતાવવાનો છું તે ગ્રામ સુવિધાનો ઉપયોગ કેવી રીતે કરવો, લોગિન કેવી રીતે થવું, તેમજ કરની પહોંચ કઈ રીતે બનાવી, માગણું બિલ કઈ રીતે કાઢવું. આપણે કોઈ પણ એક બ્રાઉઝર ઓપન કરી અને ગ્રામ સુવિધા સર્ચ બારમાં સર્ચ કરાવવાનું છે. જે આપણે આગળ લોગો જોઈએ તે લોગો આવી જાય. ગ્રામ સુવિધા જે ઓફિશિયલ સાઇટ ઉપર લોગિન થતા હોમ પેજ ઉપર અહીંયા આપણે આપણો જિલ્લો, તાલુકો, આપણે ગ્રામ પંચાયત, તેમજ પંચાયત વેરો કે વ્યવસાય વેરો જે પણ હોય તે. ત્યારબાદ અહીંયા આપણે તલાટી અથવા વીસી જે કર્મચારી હોય તેના આઈડી પાસવર્ડથી લોગિન થવાનું રહેશે. તલાટી અથવા તો વીસીને જે ગ્રામ પંચાયતની અંદર વીસી અથવા તો તલાટી હોય છે તે લોકોના આઈડી પાસવર્ડ આપેલા હોય છે. બીજા લોકો આ એપનો ઉપયોગ નથી કરી શકતા. આપણે જોઈ શકો છો અહીંથી હું લોગિન થાઉં છું. જે ગ્રામ સુવિધાની મારા આઈડી પાસવર્ડથી લોગિન કરીને તમને બતાવું છું. તલાટી અથવા તો વીસીને આ ઉપયોગી થશે. ગ્રામ સુવિધા ઉપયોગ કઈ રીતે કરવો. જે ગ્રામ પંચાયતની અંદર આપણે વેરો ભરવાનો હોય છે તે ઓનલાઈન ગ્રામ સુવિધાની અંદર એન્ટ્રી કરેલી જ હોય છે. તેથી વેરા ભરવામાં સરળતા રહેશે. અહીંયાથી તમે જોઈ શકો છો, સર્ચ કરાવી શકો છો વ્યવહારથી. અહીંયા આપણે મિલકત નંબર જે નાખીને સર્ચ કરાવી અને અહીંયા આપણે માગણું બિલ સીધા આપણે આગળનું કંઈ બાકી છે, ચાલુ વર્ષનું છે તે સીધા રેકોર્ડ ઉપર આવી જશે અને સીધી પહોંચ બની જાય. સર્ચ કરવામાં જે બહુ ઇઝી રહે તલાટી અથવા વીસીને કે જે ગામની અંદર મિલકત હોય છે તેનું નામ અથવા તેના મિલકત નંબરથી સર્ચ થાય. જે આ બતાવ્યું છું તે માગણા બિલ હું બતાવું છું. એ માગણું બિલ આપણે કઈ રીતે એકથી જેટલી મિલકત હોય છે ત્યાં સુધી આપણે 1 થી 99 એવી રીતે જેટલી મિલકત હોય તે સર્ચ કરાવીને આપણે એની પહોંચ કાઢી શકીએ છીએ માગણા બિલની. અને સર્ચ કરાવવામાં આપણે એક કરતાં વધારે મિલકત ધરાવતા જે હોય છે ગામની અંદર તો આપણે જે આપણું તાળાપત્રક જે હોય છે માગણા રજિસ્ટર, આપણું રજિસ્ટર જ હોય છે પહેલેથી જે આપણે રજિસ્ટરથી કામ કરતા હોય તેની અંદર આપણને નવા કર્મચારી તલાટી અથવા તો વીસી જે ચેક કરતા હોય તેને બીજી મિલકત મળે અથવા ન પણ મળે તો અરજદારનો એક જ વેરો આપણે લઈ શકીએ છીએ અને બીજો બાકી રહી જાય છે. પણ આની અંદર તે આપણે સર્ચ કરતાં એક જ નામની જેટલા પણ વ્યક્તિ હોય છે તે સર્ચ થઈને આવી જાય છે તેની કેટલી મિલકત હોય છે. તો મિલકત ગોતવામાં બહુ સરળ અને ઉપયોગી છે ગ્રામ સુવિધા. તમે જોઈ શકો છો આ માગણા બિલ મેં જનરેટ કરેલ છે. તેથી તેનો ઉપયોગ કરવો બહુ જરૂરી છે. કામ ઘણું વેરાનું સરળ થઈ ગયા છે. ઓલો આપણને ખબર નથી હોતી કે એકને એક વ્યક્તિને આ ગામની અંદર અથવા તો બીજે ક્યાંય આપણા ગામની અંદર જ બીજી મિલકત તેને હોય છે તો આપણને ખબર નથી હોતી. તેનું નામ ને મિલકત નંબર આપણે રજિસ્ટરમાં ચેક કરતાં એક જગ્યાએ જે આવી જાય તે આપણે માગણું વસૂલ કરી લેતા હોય છે અને બાકીનું જે બીજી મિલકતનું માગણું બાકી રહી જતું હોય છે. તો આ બહુ સરળ છે ઉપયોગ.